तो भाई नमस्कार दर्शक मित्रों, स्वागत है एक नवा वीडियो में। तो दर्शक मित्रों, आजना वीडियो में अपने आजना तमाम ताजा समाचार विषयनी बात करवाना छे। आजना मुख्य खेडूत समाचार अने साथे ज सोना चांदीना भाव में आज केटलो घटाडो थयो अथवा तो केटलो वधारो थयो एनी पण आपणे आजना वीडियो में बात करवाना छे। तो वीडियो ने तमे छेल्ले सुधी जोता रहेजो ने एनी पहेला तमने बधाने नम्र विनंती छे के जो तमे आपणी मयूर माहिती यूट्यूब चेनल में नवा आवता होय तो मित्रों आपणी मयूर माहिती यूट्यूब चेनल ने सब्सक्राइब કરી દેજો, જેથી તમારી પાસે દરરોજના તાજા સમાચાર સૌથી પહેલા મળી જાય। તો સૌથી પહેલા આજના સમાચાર વિશેની વાત કરીએ તો મિત્રો ખેતીની ફરતે સોલાર ફેન્સિંગ બનાવવા માટે સોલાર પાવર યુનિટ કીટ ખરીદવા નાણાકીય સહાય આપવાની નવી યોજના ત્યારે જાહેર કરવામાં આવી છે। વર્ષ 2024 અને 25 માટે સોલાર પાવર યુનિટ કીટ માટે અરજીઓ સ્વીકારવા માટે આ ખેડૂત પોર્ટલ ખોલવામાં આવ્યું છે। સોલાર ફેન્સિંગ બનાવવા માટે સોલાર પાવર યુનિટ કીટ ખરીદવા સહાય યોજનામાં વર્ષ 2024 અને 25ની જોગવાઈમાંથી બચત નાણાકીય લક્ષ્યાંકની મર્યાદા જ અરજીઓ સ્વીકારવા માટે 18/2025ના રોજે પૂન આઈ ખેડૂત પોર્ટલ છે એ ત્યારે ખેડૂતો માટે મિત્રો ખોલવામાં આવ્યું છે। આ યોજના હેઠળ રાજ્યના તમામ ખાતેદાર ખેડૂતોને વ્યક્તિગત ધોરણે જેમણે મિત્રો કાંટાળી તારની વાડ બનાવવા માટે લાભ લીધો નથી તેવા ખેડૂતોને દર્શક મિત્રો સોલાર ફેન્સિંગ બનાવવાના કુલ ખર્ચના 50% અથવા તો 15,000 રૂપિયાના બેમાંથી જે પણ ઓછું હોય તે મુજબ સહાય આપવામાં આવશે। ત્યારબાદ મિત્રો ગુજરાતમાં ગૃહિણીઓ માટે માઠા સમાચાર સામે આવ્યા છે। હાલમાં લગ્નની સિઝન ચાલુ છે અને ત્યારે તેલના ભાવમાં વધારો થતાં ફરસાણનો સ્વાદ ફીકો પડ્યો છે। રાજ્યના તેલ બજારમાં મુખ્યત્વે ઉદ્યોગમાં લેવાતા સિંગ તેલ અને કપાસિયા તેલના ભાવમાં વધારો થયો છે। સિંગ તેલના ડબ્બાના ભાવમાં પ્રતિ ડબ્બે 50 રૂપિયાનો વધારો થયો છે, જ્યારે કપાસિયા તેલના ભાવમાં પ્રતિ ડબ્બે 45 રૂપિયાનો વધારો થયો છે। આ ઉપરાંત અન્ય ખાન તેલ જેવા કે મકાઈ, સનફ્લાવર અને પામોલિયમ તેલના ભાવમાં ગત વર્ષના અંતે ઉછાળ જોવા મળ્યો હતો, પરંતુ હાલ આ ખાન તેલના ભાવમાં કોઈ પણ પ્રકારનો ભાવ વધારો થયો નથી। ત્યારબાદ દર્શક મિત્રો, ધોરણ 10 અને ધોરણ 12ના સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહની બોર્ડની પરીક્ષા આગામી 27 ફેબ્રુઆરીથી પ્રારંભ થઈ રહી છે। નોંધનીય છે કે ભાવનગર જિલ્લામાં ધોરણ 10ના 37,373 અને ધોરણ 12ના સામાન્ય પ્રવાહના 17,318 તથા ધોરણ 12ના વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં 6,366 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। ધોરણ 10 માટે 141 બિલ્ડિંગ 1,319 બ્લોકમાં પરીક્ષા યોજાશે। તેવી જ રીતે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ માટે 30 બિલ્ડિંગ 321 બ્લોક અને ધોરણ 12ના સામાન્ય પ્રવાહ માટે 62 બિલ્ડિંગ અને 576 બ્લોકમાં પરીક્ષા યોજાશે અને તમામ વિદ્યાર્થીઓ પર દર્શક મિત્રો સીસીટીવીની કેમેરાની બાજ જેવી નજર રહેશે। ત્યારબાદ દર્શક મિત્રો, સરકાર મહિલાઓના વિકાસ માટે અનેક યોજનાઓ છે એ અત્યારે ચલાવે છે। અત્યારે સરકારે બજેટમાં રજૂ કરેલ મહિલા સન્માન બચત યોજનામાં રોકાણ કરવા માટે હવે માર્ચ 2025ની છેલ્લી તક છે। આ યોજનામાં મહિલાઓને બચત કરી ત્રિમાસિક ચક્રવૃદ્ધિ વ્યાજ મેળવી શકે છે। 2 વર્ષની આ યોજનામાં મહિલાઓને બેંક કરતાં વધુ 7.5% વ્યાજ મળે છે। ઓછામાં ઓછા 1,000 રૂપિયા અને વધુમાં વધુ 2 લાખ રૂપિયાની રોકાણ કરી શકાય છે। અને દર્શક મિત્રો, જો કોઈ મહિલા આ યોજનામાં રોકાણ કરવા ઈચ્છુક હોય તો તેમની માટે દર્શક મિત્રો માર્ચ 2025ની છેલ્લી તક છે। ત્યારબાદ દર્શક મિત્રો, સ્માર્ટ મીટર લગાવનારને થશે ફાયદો। પ્રીપેડ સ્માર્ટ મીટર લગાવનારને એનર્જી યોજનાના બિલમાં 2%ની રાહત મળશે। જો તમારું સ્માર્ટ મીટર બિલ 5,000 રૂપિયા આવશે તો દર્શક મિત્રો તમને સરકાર તરફથી 100 રૂપિયાની રાહત મળશે। ગુજરાતની 4 સરકારી કંપની જેમ કે PGVCL, UGVCL, DGVCL, MGVCL એ 1.30 કરોડથી વધુ ગ્રાહકોને બપોરે 11 વાગ્યાથી મોડી રાત્રે 3 વાગ્યા સુધી વીજળીના થનાર વપરાશના ચાર્જમાં યુનિટ દીઠ 45 પૈસાની રાહત આપવાનો દરખાસ્ત ગુજરાત વીજ નિગમ પંચ સમક્ષ રજૂ કરવામાં આવ્યો છે। જે અડગડ દર્શક મિત્રો આવનારા દિવસોમાં સ્માર્ટ મીટર લગાવનાર લોકોને દર્શક મિત્રો આનો ફાયદો છે એ થઈ શકે છે। ત્યારબાદ દર્શક મિત્રો, ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર આજથી 19 ફેબ્રુઆરીથી પ્રારંભ થઈ રહ્યું છે। આ વર્ષે રાજ્યનું કુલ બજેટ અંદાજે 3.72 લાખ કરોડ રૂપિયા રહેવાની શક્યતાઓ છે એ દેખાઈ રહી છે અને 20 ફેબ્રુઆરીએ રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ નાણાકીય વર્ષ 2025 અને 26 માટેનું વાર્ષિક બજેટ રજૂ કરશે।
જેમાં 10 નવી મહત્વની જાહેરાતો થવાની શક્યતાઓ દેખાઈ રહી છે. બજેટ સત્ર આરોગ્ય ક્ષેત્રમાં સુધારાઓ અને નાણાકીય આયોજન પર કેન્દ્રિત રહેશે. વિધાનસભામાં રજૂ થયેલ બિલો અને બજેટ રાજ્યના આરોગ્ય અને આર્થિક વિકાસ માટે મહત્વપૂર્ણ ભવિષ્ય બની શકશે. ત્યારબાદ દર્શક મિત્રો, છેલ્લા કેટલાક મહિનાથી ઘણા બધા રેશન કાર્ડ ધારકોને તુવેરનો જથ્થો પૂરતો મળતો નથી. આપને જણાવી દઈએ કે અત્યાર સુધી કેન્દ્ર સરકાર દ્વારા NFSના કાર્ડની જે સંખ્યા છે એની કરતાં 50% જ તુવેરદાળનો જથ્થો અત્યારે ગુજરાત સરકારને ફાળવવામાં આવતો હતો. પરંતુ આ વખતે વેપારીઓ દ્વારા મિત્રો અત્યારે વિરોધ કરવામાં આવ્યો હતો અને વેપારીઓએ સરકારને કહ્યું કે અમને પૂરેપૂરો જથ્થો ફાળવવામાં આવે. ત્યારે આ વખતે વેપારીઓની માંગ છે એ કેન્દ્ર સરકારે અત્યારે પૂરી કરી છે અને આ વખતે કેન્દ્ર સરકારે કહ્યું કે હવે 50%ની બદલે 90% તુવેરનો જથ્થો વેપારીઓને ફાળવવામાં આવશે. જ્યારે હાલમાં 10% જેટલા રેશન કાર્ડ ધારકો રાશન લેવા આવતા નથી, જેના કારણે આવતા મહિનાથી તમામ લોકોને તુવેરદાળનો જથ્થો પૂરો પ્રમાણમાં મળી રહેશે. ત્યારબાદ દર્શક મિત્રો, ભારત સરકારની લોન યોજના PM મુદ્રા યોજનાના નામે છેતરપિંડી કરવામાં આવી રહી છે. અત્યારે એક લેટર ઘણી બધી જગ્યાએ વાયરલ થઈ રહ્યો છે, જેમાં લખ્યું છે કે 36,500 રૂપિયા ભરી અને PM મુદ્રા યોજના હેઠળ 3 લાખ રૂપિયાની લોન લો. જો તમે પણ આવો કોઈ તમને તમારા મોબાઈલમાં આવો કોઈ પત્ર છે તો તેના ઉપર દર્શક મિત્રો તમારે બિલકુલ પણ વિશ્વાસ કરવાનો નથી, કારણ કે સરકારે આ લેટરને નકલી ગણાવ્યો છે અને આ લેટરને સરકાર અને મુદ્રા યોજના સાથે લેવા દેવા કોઈ પણ જાતની લેવા દેવા દર્શક મિત્રો નથી. અને અત્યારે સોશિયલ મીડિયા ઉપર આ યોજના વિશે એવું કહેવામાં આવી રહ્યું છે કે તમારે 36,500 રૂપિયા ભરવાના છે અને પછી તમે 3 લાખ રૂપિયા સુધીની લોન છે એ લઈ શકો છો. પરંતુ દર્શક મિત્રો, સરકારે પુષ્ટિ કરી છે કે જે પોસ્ટર વાયરલ થયું છે એ એકદમ મિત્રો ખોટું સાબિત થયું છે. ત્યારબાદ મિત્રો, રાજ્યના ખેડૂતોને મોટો ઝટકો લાગ્યો હતો, જેમાં મિત્રો ઇકોએ રાસાયણિક ખાતરના ભાવમાં વધારો કર્યો હતો, જેમાં ₹250 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે અને ખેડૂતોને આર્થિક રીતે પરેશાન થવાનો વારો મિત્રો ત્યારે આવ્યો છે. મળતી માહિતી મુજબ મિત્રો ઇકોએ NPK 10-26-26 ખાતર અને NPK 12-32-16 ખાતરના ભાવમાં વધારો કર્યો છે, જેમાં 50 કિલોની બેગ ઉપર ઇકોએ ₹250 રૂપિયાનો વધારો કર્યો છે, જેમાં 50 કિલોની 14,707ની બેગનો ભાવ ₹1,720 રૂપિયા અત્યારે પહોંચ્યો છે. અને આના કારણે દર્શક મિત્રો અત્યારે જે ઇકોએ ખાતરના ભાવમાં જે વધારો કર્યો છે એના કારણે દર્શક મિત્રો અત્યારે ઘણા બધા ખેડૂત છે એ મિત્રો અત્યારે નારાજ જોવા મળી રહ્યા છે, કારણ કે મિત્રો અત્યારે સીધો 200 અને 50 રૂપિયાનો ખાતરના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. આના કારણે દર્શક મિત્રો ખેડૂતોને પણ ઘણી બધી સમસ્યાનો સામનો છે એ કરવો પડી શકે છે. હવે તમારો વાત વિશે શું કહેવું છે તમે નીચે કમેન્ટમાં લખી અને જણાવી શકો છો. ત્યારબાદ દર્શક મિત્રો, રાજકોટ માર્કેટ યાર્ડમાં આજે વિવિધ પાકોની મબલમ આવક જોવા મળી હતી. યાર્ડમાં ખાસ કરીને મગફળી, તુવેર, કપાસ અને ડુંગળીની આવક નોંધપાત્ર થઈ રહી હતી. યાર્ડમાં મિત્રો આજે જ્યાં જુઓ ત્યાં મગફળીના ઢગલા જોવા મળ્યા હતા. યાર્ડમાં આજે કુલ 9,000 ક્વિન્ટલ મગફળીના પાકની આવક થઈ હતી, જેમાં 5500 ક્વિન્ટલ ઝીણી અને 3500 ક્વિન્ટલ જાડી મગફળીનો સમાવેશ થાય છે. ખેડૂતોને જાડી મગફળીના 920 રૂપિયાથી 1128 રૂપિયા અને ઝીણી મગફળીના 940 રૂપિયાથી 1220 રૂપિયા પ્રતિ મણના ભાવે મળ્યા હતા. સારા ભાવ મળતા ખેડૂતોમાં ખુશી પણ મિત્રો જોવા મળી હતી. લાલ ડુંગળીની 3200 ક્વિન્ટલનો નોંધપાત્ર આવક થઈ હતી, પરંતુ ભાવ મિત્રો 180 રૂપિયાથી 530 રૂપિયા સુધી જ મર્યાદિત રહ્યા હતા, જેના કારણે દર્શક મિત્રો ખેડૂતોમાં નિરાશ પણ જોવા મળી હતી. તુવેરની આવક 2050 ક્વિન્ટલ નોંધાઈ હતી અને તેના ભાવ 1250 રૂપિયાથી 1518 રૂપિયા મિત્રો ખેડૂતોને મળ્યા હતા. ત્યારબાદ મિત્રો જન્મના પ્રમાણપત્રને લઈને અનેક મૂંઝવણો હોય છે. કયા પ્રમાણપત્ર માન્ય રહેશે તેને લઈને અનેક વાર લોકોને સરકારી કચેરીઓના ધક્કા ખાવા પડતા હોય છે. આ દરમિયાન ગુજરાત હાઈકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. ગુજરાત હાઈકોર્ટે કહ્યું કે આધાર કાર્ડ, પાન કાર્ડ અને ડ્રાઇવિંગ લાયસન્સ જેવા સરકારી રેકર્ડમાં દર્શાવેલ જન્મ તારીખ સંપૂર્ણ માન્ય રહેશે નહીં. માત્ર જન્મના પ્રમાણપત્રમાં નોંધાયેલી જન્મ તારીખ એ જ સાચી તારીખ માની શકાય છે. મહત્વની વાત તો એ છે કે ગુજરાત હાઈકોર્ટના આ હુકમથી દૂરોગામી અસર પડશે અને હવે આધાર કાર્ડ, પાન કાર્ડ, લાયસન્સમાં કરાવવામાં આવતા સુધારા અંગે લોકોએ વિચારવું પડશે.
જો આ ડોક્યુમેન્ટમાં લખેલ જન્મ તારીખ પ્રમાણપત્રમાં હશે તો જ એ અનિવાર્ય બની જશે. એટલે કે મિત્રો અત્યારે તમારા આધાર કાર્ડ, પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સમાં જે પણ જન્મની તમારી તારીખ છે એ તારીખ મિત્રો તમારું જન્મના પ્રમાણપત્રમાં મેચ કરતી હોવી જોઈએ, નહીં તો દર્શક મિત્રો એ તમારું ડોક્યુમેન્ટ અનિવાર્ય બની જશે. ત્યારબાદ દર્શક મિત્રો હવે દુકાનદાર હાજર નહીં હોય તો પણ દર્શક મિત્રો તમને રાશન મળી જશે. આ સુવિધાથી રેશન કાર્ડ ધારકોને 24 કલાકમાં કોઈ પણ સમયે અનાજ મળી રહેશે. ભાવનગરના મિત્રો કરચરિયાપડા વિસ્તારમાં ગુજરાતનું પ્રથમ અન્નપૂર્તિ મશીન છે અત્યારે શરૂ કરવામાં આવ્યું છે અને આ મશીનમાં રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ NFSA સમાવિષ્ટ તમામ લાભાર્થીઓ તથા તો વન નેશનલ વન રેશન કાર્ડ અર્ગત લાભ મેળવનાર લાભાર્થીઓ તેમને મળવાપાત્ર ઘઉં તથા ચોખાનો જથ્થો તેમના આધારે આધારિત બાયોમેટ્રિક પદ્ધતિ દ્વારા દર્શક મિત્રો મેળવી શકશે.